વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ એ અને બી બિંદુઓને જોડતો રેખાખંડ એબી રેખાખંડનું એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું કહેવામાં આવ્યું છે. તો આપણે જે એ બિંદુના યામને આપણે x1 y1 કહીએ, બી બિંદુના યામને આપણે x2 y2 કહીએ અને પી એક્સ વાય જેના યામ છે એવું બિંદુ એ 2:3 ગુણોત્તરમાં એ તરફથી વિભાજન કરે છે. ત્યારપર m1 બરાબર 2 થાય, m1 બરાબર 2 થાય અને m2 બરાબર 3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારપર વિભાજન બિંદુના યામ માટેનું સૂત્ર છે p of xy ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2 અને y માટે છે m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. હવે આપણે જે અહીંયા બધી કિંમતો છે આની અંદર મૂકીશું તો આપણને શું જવાબ મળે છે એ આપણે જોઈએ. તો m1 એટલે 2 ઇન્ટુ x2 એટલે 3 પ્લસ m2 એટલે 3 x1 એટલે -2 અપોન 2 પ્લસ 3. અહીંયા આગળ m1 એટલે 2, y2 એટલે -6 પ્લસ m2 એટલે 3, y1 એટલે -1 અપોન 2 પ્લસ 3 બ્રેકેટ કમ્પ્લીટ. ત્યારપર અહીંયા આગળ 2 તરી 6, 3 દુ -6 અપોન 5. અહીંયા આગળ 2 છંગ -12 પ્લસ 3 -3 upon 5. So 6 - 6 એટલે 0 upon 5 that is 0 અને -12 અને -3 -15 upon 5 therefore 0 અને -3 જવાબ આવશે. So આપણો જવાબ છે 0 અને -3. D is the right answer.